મને લખાણ આપી દો, હું પોલીસ કેસ કરી દઈશ મારા લીધે. શું એટલે ધમકી વાલે બીક લાગે? તમે જોરથી બોલો તો બીક. હું ધંધા એટલે શું ધંધા બતાવ? શું ધંધા કર્યા? મેં ધંધા એટલે બે તમારા ધંધા જો પણ મને. મહેસાણામાં મંદિરે દર્શન કરવા બાબતે વિવાદ, બે બહેનો સાથે મારપીટની ઘટના સામે આવી છે. મહેસાણા જિલ્લામાં આંબલી આસણ સ્ટેશન વિસ્તારના રહેવાસી સોલંકી સૃષ્ટિ ધીરજકુમાર અને તેની નાની બહેન સાથે મહાદેવના મંદિરે દર્શન કરવા જવા બાબતને લઈને મારપીટની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યું છે. આક્ષેપ મુજબ સૃષ્ટિબેન મંદિરે દર્શન કરવા પહોંચ્યા ત્યારે પૂજારીના પત્ની પિંકીબેને તેમને અટકાવીને તમે એસસી કેટેગરીના છો, મંદિરમાં દર્શન કરવા ન જવાય તેમ કઈ ગાળો આપી ધમકી આપી હતી. યુવતી દ્વારા સમગ્ર ઘટનાનો વિડીયો બનાવવાનો પ્રયાસ કરવામાં આવતા પિંકીબેન અને તેમના પતિ કૌશલભાઈએ યુવતીના હાથમાંથી મોબાઈલ ફોન છીનવી લીધો હોવાના આક્ષેપ છે. ત્યારબાદ બંને બહેનો સાથે મારપીટ કરવામાં આવી હોવાના આક્ષેપો છે, જેમાં યુવતીને ગળું દબાવી મારવામાં આવ્યો હતો, જ્યારે તેની નાની બહેનને પછાડીને દિવાલ સાથે અથડાવતા માથાના ભાગે ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત પોલીસ ફરિયાદ કરાશે અથવા આગળ કાર્યવાહી કરશો તો મારી નાખીશું અને ગામમાં રહેવા ન દઈએ તેવી ધમકી પણ આપવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના અંગે પોલીસ તપાસ બાદ હકીકત અને જવાબદારો સામે કાર્યવાહી સ્પષ્ટ થઈ શકે તેવી વિગતો સામે આવી છે. હાલ તો સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સુરેશ ઠાકોર ખેરાલુ સાથે. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં. હું આંબલેસન સ્ટેશનની રહેવાસી છું. મારું નામ સોલંકી સૃષ્ટિ ધીરજકુમાર છે. મારી નાની બહેનના સાથે હું મહાદેવના મંદિરે દર્શન કરવા ગઈ હતી. અમે દર્શન કરવા જેવા મંદિરમાં ગયા તેવા તેમની પત્ની પિંકીબેન, પૂજારીના પત્ની પિંકીબેન, એમને અમને એમ કીધું કે તમે મંદિરમાં ના જાઓ. મેં એમ કીધું કેમ ના જઈ શકું? તો એમને મને એમ કીધું કે તમે જાતે એસસી કેટેગરીના છો, તમે છો તો તમારે મંદિરમાં ના જવાય. તો મેં એમને એમ કીધું કેમ ના જઈ શકે? તમે મને એનું પ્રૂફ કરી અને આપો. તો એમને મને એમ કીધું તારે મને આ બધું કહેવાની જરૂર નથી, અમે તને ના પાડી એટલે તારે નહીં આવવાનું અહીંયા અને મંદિરમાં દર્શન તારે નહીં કરવાના. તો મેં એમને થોડું કીધું, મેં કીધું કેમ ના જઈ શકું? તો એ મને ગાળો બોલવા માંડ્યા. મને એમ કીધું કે તું જતી રહે તો તને મારીશ ને એમ તેમ મને ધમકી આપવા માંડ્યા. તો મેં એમનો વિડીયો બનાવવા લાગી. તો વિડીયો બનાવતી હતી તો તેમની નાની છોકરીને ખબર પડી. એ મને એમ કહેવા લાગે પહેલા કે આ બધી અમારી પર્સનલ પ્રોપર્ટી છે, અમારું આ બધું મંદિર અમારું છે, તો તને ના બી આવવા દઈએ. તો તું કહેવા વાળી કોણ છે અમને અંદર આવવા માટેની એમ? તો મેં એમને એમ કીધું કે કેમ ના આવી શકું? તો એમને ખબર પડી કે હું વિડીયો બનાવું છું. તો એમના હસબન્ડ કૌશલભાઈને બોલાવીને મારા જોડેથી હાથમાંથી ફોન છીનવી લીધો અને અમારા ઉપર ઝપાઝપી કરવા લાગ્યા. બંને હસબન્ડ વાઈફ મળીને મારા ઉપર તૂટી પડ્યા અને મને મારવા લાગ્યા. મને અહીંયા નખ વગાડશે, મને એકદમથી દબાઈ નાખી, મારો ફોન છીનવીને લઈ ગયા. લખાણ આપી દો, હું પોલીસ કેસ કરી દઈશ મારા લીધે. શું એટલે ધમકી વાલે બીક લાગે? તમે જોરથી બોલો તો બીક. હું ધંધા એટલે શું ધંધા બતાવ? શું ધંધા કર્યા? મેં ધંધા એટલે બે તમારા ધંધા જો પણ મને ધંધા કે મારા ને કઈ ફોન હું હવે પોલીસ કેસ જ કરું. વાત કરું, બોલાવું છું. કોને કહે એમાં લખાયા શાસ્ત્રમાં લખ્યું કે ના આવવા અંદર? હું તારી માને ગાળો નહીં બોલવાનું કરી. તમે ગાળો નહીં બોલી, મોટા એટલે રિક્સેલ કરી હું નામ છે એટલે બરાબર. ગાળો બાળો મને નહીં બોલવાની. તમારો વખત મરો એટલે ગાળો બોલી મને એ ના કરો. હા ખવા બોલી મેં એવું નહીં કીધું કે મારા ઘરનું, એવું નહીં કીધું બરાબર. બધાનું કોઈનું ઘરનું નહીં. તે તું બોલે છે બરાબર. હા કોને કીધું એવું? તારા બાપ બતાય છે? બાપનું તારા બતાય જો લખ્યું તારા બાપનું એવું? હા તો બતાય તારા બાપનું હોય તો. હા તો બસ તો બોલવાનું નહીં બહુ. હા હા તું તમે ઉભા રહો બકા, ઉભા રહો. બધું ઉતરશે. તું લેવા તને બીક લાગે? તને તારા બાપનું ના તો બીક લાગે? બસ તાર બસ તમારા બાપનું ના તમે બીક નહીં લાગતી? બસ તમારે બતાવી દો, બતાવજો. કરો તમે ત્યાં કરો, ગમે તે કરો, બીક નહીં લાગતી મને બરાબર. તમને કહી દઉં શું તમે હો, તમે હું નહીં. હે તમે હશો, અમે નહીં હોઈએ બરાબર. હા બંધ થઈ જા ને. હા ચાની અડાડો, હા ચાનો અડાડો.